બાપુ બાપુ કંટાળી ગયો છો ભૂંડો દીધો આને પેલડામાં ભળ્યો હોય તો શાપ ખોદી નો એથી હોવાની તો હલકા તો પહેલથી જોવાનો બંદોબસ્ત મુઈ કરીને હોય છે લાઈન બોધી જ ગાડી છે બધું શાપ હમણાં બફોડે પહેરીને પછી વાત છે બધા કરંટ મેળવો તો હું જોઉં છું જેવો ભૂંડ આવી છે ઢેચણે કરીને છે નાખતો હેતરમાં હા કમ્પ્લીટ થઈ તો ગયું છે પાછા હો બંધે મને આ પેલું કરવું પડે પાછા મફળ્યો આપ્યું હોય તો અને મેં પાછા એક તો ભૂંડ પેલો લોહી પી જાય છે અમારે રોજ દાડો ઉગન જાણે દાણે જોઈએ તો હેતરમાં કોક તો ખણખતર કરતો જ હોય એટલે રોજ હું ઝઘડા કરવાના ઠીક હાનો બળી જાય છે અમારા પર રે રાત દાડો જોવો તો કોક નો કોક તો કહેતું તો હેતરમાં પાછા જે તેના માહલે કહી જાય છે હોમી સાથે કહે તો ખબર પડે મારા હેતરમાં હું ગમે તે કરતો તારા હું લેવા દે તું એ લાઈન બોધે હવે માગી ધોપલા હાના ગાલ્યા છે એટલે ધોપલા શું કરવા ગાલી લે હેતરના કોરે માટે એ કાળુભાઈ ઓય એકલા વાતો કરે છો ઓય વાતો નતો કરતો આ કરંટ માટે હવે તૈયારી કરું છું હું કરંટ મે કો ઓવા તમાર જેવા હેડી ના કે ઓવા વાત સાચી છે અમે તો પેલા રસ્તે જઈને જાવ છે એ રસ્તે થઈને જવાનું ઓય હેડવાનું કઈ ઝટકો ભોય પડ્યો પાછો ખાલે તું એક હેડતા અમે તો હેતરમાં હેડવા માંગીએ તમારા જણાજી મજાક કરજો લે ગુંડો માટે કરી સારી હું તો અમાર માટે કરી દે વડી તમે અમારું શું બગાડ્યું છે આ રાતે જમ લડા હતા બે જણા કોણ તમે કરશન ભાઈ બે અમે બે આયા અમારે તમને ખબર નથી બહેરાન છોકરો બધો ભોગા કરતો રાડે ઉઠાડી હતી એ કરશન્યો કોક ને કોક દખા કરતો જ હોય તમારે રે એવું કેતા કાળુભાઈ રે અરે કોઈ નથી કેતો મારા ડોહાઈ મને 2 ટકલો જમીન વધારે આલી દીધી એમ કરે છે રે જમીન માટે આવજો તમને હું બતાવું જણા જ્યાં તમે કહેતા કે કાળુભાઈ એમ કરી છે જુઓ ખાલી હા જ્યાં હતા રોજ પાછા 2 ટકલો માટે ઝઘડા કરે છે આઈ કોઈ હેતરમાં પહોંચી ના વળે એટલે ઘેર જઈને ઝઘડા કરે છે પાછા એવું ના કરાય પણ હવે આ કોઈ વધારે આવી ગયું છે અમારે ના તાણ પછી એ માટે હું તો અપલા હલકા માટે ગાલ્યા છે પાછા જુઓ આટલા તો ઈવાન આલી તો ઈવાનો ઝઘડો હોય હવે મારા આટલો સુધી તો શેઠાનો હક લાગે કે ના લાગે લાગે અરે ના પાડે છે કે હવે આપવાનું એને પગ ના મેલવાનું કે આ ફુવાને ઘરે ઉજી તો હક લાગે તમારો તો પછી તાણે હવે મારો હું વગમાં ડોહો એમ કરીને નહીં જમો મારો વગ ગણાય ના તો પછી એ ડોહાને સમજવું પડે ડોહાજી ક્યાં કે પછી રે એ વાત આજી બે ભાઈ લડા ના હંપી જવાનું અરે રાતી દાડે એક કે દાડો એનો ખાલી નથી જાતો મારે વચમાં ઝઘડો થતો વચમાં મને 2 દાન નો માર્યો તો નહીં હવે ના મારે મોટા ભાઈ ને માર્યા તો છે તાણી એ તો કહું કે મોટા ભાઈ હાથ ઉપર તમે ઉપાડો છો કદી એ ને તો પછી બોલતો નથી એનું સમજીને જવા દઉં એટલે ગળે પાછા પ્લિયો કરે છે એ વ્યવસ્થિત સમજાવાય ને અરે સમજાય ને આજે વચમાં ગોમ ભેગું નતું કરી તમે નતા આયા આયા તો પછી હું હતું એ દાડો મોનતો તો કોઈની વાત રે અરે મેં મોનતો ને વાત તો કોઈ નહીં હે હલકા તો નક્કી કરું છે કે આટલા પ્રિન્સિપલ વાળ મરાઈ દેવી છે પછી હું જોઉં છું કેવો હક કરે છે મારા પર બરાબર છે ભાગલા પડાય તો ફેર પાડ દો ના હવે તો ફેર ના પાડે જે ડોહા લી જ રાખવું છે મારે એનાથી જે થાય હો કરતો રે બરાબર છે હું જઉં તા ના ભેગો થાય તો ઠપકો આવજો હું તો કઉ છું સારું મારા કેવું છો મને જઈ રે મારા કેવું નથી મને તો તમારે કેવું તો તોય મન છે પાછા ભેગો થાય તો હું કહેતો જઉં તાન તો મારા ઓછા જમીન માટે જેવા લવાય યાર આ કહો કે હું જવું કરશનભાઈ કના એવું હળગાવું તો ઓલવાય જ ને આખી જિંદગી રાડ્યો રહી તમારી બેની તો અમે તમારી રાડ્યો તો મટી બેની આ મારા ડોહાઈ અમન આલ્યા તો બધા હુકાય છે આ તો હું મારા પૈસેથી લાયો આ જો આ પેલું એક છેલ્લે પહોંચ્યું આટકો વાળ્યો છે એકલા અને એક આ રહ્યા હા આ પેલું રીએ અરે ડોહોયા આવો હું આલ્યા છે મને આ બધી ગાયો આ તો હું મારા પૈસાથી લાયો એ આલી હતી એમાંથી થોડા પૈસા ગાડી પછી આ 4 ગાયો નવી લાયો આ પેલી વિવાહ થઈ છે છેલ્લી પહોંચી અને આ મને 3જો મહિનો છે અને આર્યા 4-5 દાડા કાઢે એવું છે હેડી જા પછી ઢોરોમાંથી તો ઘર ને બાર બધું ચલાવવું પડે કે જમીનમાં તો ઠેકાણું પડે એમ છે ને બિયારણે વાયુ તો છે પણ હવે આ મેં આયા કરે છે કે મફળીઓ પછી ડોળ પડે તો જતી રે પછી વાત એમ તો હવે તો હું શાંતિ કરી નહીં ડોહઈ તો કોઈ શાંતિ કરી આલી નથી તો એ હાલ્યા હતા મને તો એમાંથી દાડા વળતા હશે
આ બે અમારો છોકરો ડોશીને બધા ખાવા ને પીવા તો જોવે કે ભાઈ તાણે એક બે થી દાડા ને વળી જો હાલ કેટલો બોધેલા કોઈ ખાવા તો કે ના ભાઈ કરશનભાઈ નો તાબેલો છે તાણે કરશનભાઈ નો તાબેલો હવે તો વખણા પાછો 2 ને 4 ને 6 ને 7 ને 8 ને 10 ને આ બે 12 છે તાણે બસ અને આ કાળો ભાઈ હવે મોઢે ઘણો મોટો રાખો એમ. આ મોટો પ્રિન્સિપલ માં બનાવેલો છે અને આ હું પેલા જાતો ને થોડા પહેલા નોકરી કરતો હા એ ગિફ્ટ માં આવેલો સારું કેવાય ગીતનો આવ્યો તો હેડો. તાને એટલે જો છે ને હજી સુધી બીજો હોય તો મને હાલો કે ના મારે છોકરા માટે લઈ જાઓ હવે. આ તો ગિફ્ટ માં આવેલો ના લાય યાર બીજો ઘેર ના પડ્યો. આટલો આવ્યો જ તો ને. આ ઢોર તો ઘણો ભેગો કરીને આવ્યો તમે. હું આ બધા મારા પૈસે લાયો ડોહી તો બે આલ્યા તા એ ક્યાં આ ઉભુયા પેલું ઠાઠેર અને એક પેલી શેરી આ ગાયન બાયો બધી મારી જ છે હું મારા પૈસે લાયો વેચવાની લાયા. વેચણ લાયો આ બધી આ ચાર રહી ને વાહ આ બે ગાભર છે અને પેલી બે વિવાહ થઈ છે આ ધોતો બોટો ખાસા આવ્યા તમે તો. પાછા બે આ બધ્યો ઓહ, તમારે તો લીલા લહેર છે તાને. લેરજો માલિક ની મહેરબાની છે ભાઈ હાલ તો તમે તો લાંદા કાળું પણ કેમ વધારે હાલે. એક તો કઉ છું તાને આ મોટી મોટી ગાયો તો યુવાન કે ના જ છીએ. આ ખાખેરી હતી એ મને આલી મને ડોહી અને જે પેલી હારી હારી હતી ને વાહ એ વાન મોટા છોકરા ને આલી એવું ચાલે છે એના જે વ્યવહારમાં કહેજો ના ચાલે. તાને ચાલતું હોય છે એવું. એને હારી હારી જે હતી ને એ વાહ. કાઢી કાઢીને આલી પરી અને મને બે દુબળો ડાઠો તો આલ્યો એવું ના ચાલે. તમારે માગવું પડે ને તે. માજીજી એવું કહેતા પણ કે મોટો છે કે કી ના હાલવી પડે એટલે મોટો છે તો અમે નહીં મોટા ના લોય કે નેના ના લોય. તાને ને ના ના હાલવી પડે અમે તો નેના હતા તે અમને આલી હતી 5 ગાયો. તમને તમારું ડોહી ના હાલી તાણા આ તો અમાર તો કેવું છે ખબર છે હા ડોહાન જઈને બે હાથી હારી વાતો કરી કે હા કાળુભાઈ ને એ કઈ વન વાળા થઈ ગયા એ તમે ને જાય વેલા. મને ચો ખબર હતી આ તો ભાગ પડી રહ્યા ને વાહ. એના ચેડી ખબર પડી આ જમીન જ તમારો ભાગ પાડી ના ને. જમીન ના ભાગ પાડ્યા આ મુએ કોઈ વાત ઓપડી હતી કે તમને માર્યા હતા. કને તમન મન તો કોઈ નહીં અડ્યું ના તમને તો માર્યા. ઊંધું થઈ ગયું વાર. એ કાળું ભાઈ માર્યા હતા તમે. અલ્યા હું તો કોઈને નહીં યાર ગડાઈ ચોગન ભાઈ યુટ્યુબ માં બોલો કાળું ભાઈ મને કહેતા હતા એટલે જેનાજી ગળાની ચોગન ખાઈને કહું છું હું કોઈને નહીં અડ્યો કે મને તો કરશે ને કે મારી ગયો. ના હું શું કરવા એને અડું એરા કહેતા હતા મને એવું ખબર આ લેતરમાં હતા કે હવે એ કે એ રે હમણાં પણ વસ્તી આગળ જબર મારી કાપતીઓ કરે છે એ તો ચેવું કહેતા હતા હું વાત કરો છો તાણે કે મને તો કે ઊંચાળું હેતર આલ્યું ખાડા ખડીયો વાળું હેતર આલ્યું તમાન કને તમાન. ખાડા ખડિયા વાળો તો નથી પણ થોડું ઈવાને વધારે લીધું છે ઈવન તો તમારા કદી કેટલી જમીન છે. ખાસી નહીં તમારે તો નેબડું ખડવું હે. હું તો કહું ખાસી હોય તો હો રહી નાખે પણ વસ્તી આગળ મારી જેમ કાપે છે એ તો ભાઈ તમે જોણે ને તમારા ભાઈ જોણી કાપતીઓ ના કરો કે યાર કેવી કાપતીઓ કરતા હોય તો તમને હું વાત કરું તમે વાત સાચી છે મને બીજો 2-3 જણાએ કીધું કે કશે ને તો કે આવો છે ને તેવો છે ને હા. જબરી વાતો કરતા હતા મોટી મોટી. વાતો તો કરી છે મને અત્યારમાં 2 જણાએ કીધું અને આ ત્રીજા તમે આયા એના કરતા તો કોઈ ના કે પેલી ખડી આલી છે એની જેટલી મફળ્યો બાપા. હું તો ફોકા જમીન તો થોડી આલી પણ આવું મત કરી કીધું મને જાવું છે આ ખેતરમાં મારે જતા હો ને આખા ગામમાં વાતો કરશી રે. તારે સાજે હોય રે શરૂથી મને કીધું એવા કેટલા જણાની મને કીધું હોય છે. જેટલો ને કીધું હોય છે તાણે હેડા એટલે ગાતો હોય છે આવું ના ચાલે પણ. ના ચાલે યાર જનાજી પણ શું કરવાનું હવે તમે હું તો જાઉં તમારા બહેના કન જાજો. હારું મુયા ખેતરમાં જાતા આવું તાન હારું તા હેડો મુએ ઘેર તો મારે ઢોર આ પહોંચ્યો છે. મુયા ટાઈમ પાસ કરવા પાવો લાયો છું હારું હેડો વગાડો તમે પાવો. એ હારું હો મુયા ખેતરમાં જઉં તાન હા હા મુયા આજ ઓટો મારતા આવું ખેતરમાં તાણે પછી આ તો બધું શાપ લઈ લે પાછો ઓનું નક્કી ના કહેવાય અને ઘણું ખરું બધું વસ્તી આગળ જઈ વાતો કરે છે પાછો જો કે ભાઈ મફળીઓ આવી છે પાછી અને આ શું કરવા પહોંચ્યા છે પડવા કે બે તો કોઈ છોટા તો હતા નથી લે અલે બળી જાય તારો તો શાપ કોઈ નહીં રે હા ખાતું
તારી બારી મફળી એમ તો કદીએ ઠેકવાનું નહીં પડે હા ને અને જે વખત આવીને ટ્રેક્ટર વાળા કણ પહેરાવી દીધી અને આ જો આ મારા માટે જ વાયર બોધ્યો છે એના મને આવે તો પડે કે ના મારે ઓછો છે નહીં વાખો આવું છું ખેતરમાં બસ ત્યાં આગળ વાતો કરે છે મારી હું તારું બગાડ્યું છે લ્યા એ વાતો કરે છે જો કા આ પેલા બીજાની બાપડાની આપણા નટુભાઈની આ જો કેટલું દબાયું છે મને કાઢી નાખેલું હા નટુભાઈ શું કરો છો તમે વળી ઘરે બપોરે ખેતરમાં જ આવું છે હા હું ફુવારા ફીટ કરતો હતો ના ચાલુ કરવી છે તમે આવા લાગણા કીધું આ બધું હુકાઈ જો કે ગરમીનું શું કામ તો ભાઈ હાલ તો બાજુ વરસાદે થતો નહીં હેડ્યા તમે તાણા ધારિયો ને બારીઓ લઈ લઈને કોઈ કાપવા જો લાગુ ખેતરમાં જ આવું છે એવું છે જોવા ખેતરમાં જોવા જ આવું છે હોવે પણ મારે બેટું તમારા ઘરમાં લડાયો ન થયો આમ તમારા ભાઈઓ બાબત લડાયો તો હું આવડો હતો ને ત્યારથી લડાયો જ મારા પેલો રે ને કાળો બેને લડાયો જ થયો તમે જો કેટલી જમીન દબાઈ છે તમારા કાળુભાઈની અલા કોઈ દબાયું નહીં યાર ઉપરથી મારું ઇનામ હોય છે આ પેલા ગોમમાં વાતો થતી તાં ડેરીમ ગયો ને કાળીઓ આખા ગોમમાં 10 જણા હોભળતા આજ હવારો ને ઉઠ્યો છું તારનું આજ હોભળું છું તાર કાળું મને બેહારીને તો વાત કરી જેવી વાત કરતો હતો ખબર છે કે કરશનીઓ મારા છે ઢાઈ કોતરીનો શાન કોરે મરે મફળીઓમાં કે મારે ટ્રેક્ટર ચલાવ્યું છે એ ભાઈ કોઈ નથી ખોતરી મુઈ એ દાડે આપણે ભાગ પાડ્યા હતા કે નતા પાડ્યા હરખા પડ્યા તા નહીં કારણ કે મારું બધું દબાઈ લીધું છે આખા ગોમમાં વાતો કરતો હતો એ ભાઈ. દાડા હું આયા તો હું કીધું મારા ડોહાઈ મને જેટલું આલ્યું એટલે મારું ચાલશે પણ ખોટું કાપ છે એ રહ્યો તમારું ઘણું કાપતો હતો એ રહ્યો કાપામ તો એ જબરું કે મારા છોકરાને પહેરાવા ગયા ને એ દાડે કે કરશનને 10,000 રૂપિયા હંતાળી કે લઈ જઈને ગુજા ગાલ્યા હતા કઈ ગાલ્યા હતા એ ના ભાઈ મને તો ખબર હે અત્યારમાં જાનોજી હાલ આયા પેટીમાં મેલીને ચાવી કે કરશનભાઈ ને આલી કે તે કે કરશનભાઈ ના ચાવી મુદા ખોલીને લઈ ગયા. પેટી એ નથા બાળી કે પેટો એ નથા બાળ્યો તો તને આવી વાતો કરે છે ભાઈ ગોમમાં હાલ જાનોજી આયા કે એ કે કાળુભાઈ કે જેવું બોલતા હતા ન ચાલે યાર ન ચાલે વાત સાચી પણ અમે શું કરશો તાનો ભાઈ ના અસલમાં મારો ડોહો રહ્યો ને એ જ કાઢી નો હેલો છે પણ ડોહાના ભાઈ બે છોકરા હરખા જમીન હરખી છે તો બધા લડાઈ ન કરવાની નથી હરખું કોઈ હા તારે જો ઢોરો મેં આ જમીનમાં ભાગ કર્યા તે ડખા પછી પેલા એમાં ભાગ કર્યા જો ઢોરોમાં અમારે કઈ લડાઈ છે તો આટલું અમારા ભાગમાં આવ્યું આટલું અમારા ભાઈના ભાગમાં આવ્યું ઢોરોમાં ભાગ કર્યા જે પેલી મરવા પડી હતી ને ભેંસો ઓહો. એમાં ના આલી ને જે હારી હતી એ ના આલી તો ડોહો મને લાગે બેવન તો રાખે તમારે ડોહો ઘણો વિલન છે ડોહો એ વાત કો કાઢ્યો ને તો એ કહીએ એક જ કોઈ કાઢ્યો તો ઘેર જઈને કોઈ હારી વાત કરે ને કોઈ મોટો હાલ ઓહો. એક પાછો ડોહો રે ને એ ફટી જઈને મોની તો જાય તને લડાજો બીજા મત ને શાંતિથી વાત કરજો પહેલા તો ના અને આજ મારું તો નામ જ આવું છે હાથ પાડી જ દેવો છે અને મારું નામ મત લેજો પાછા ના લઉં, નકર ના વળી લઉં. કે આ નટુ કાકા આવી વાતો કરી નોમ તો હું ના લઉં હા નોમ ના લઉં તાણ આવી વાતો પણ આજ કરી. હવે હું ફૂંફાડા મારીને જોઈ એ વાત છે. પણ આ ગામમાં આવી વાતો ન કરો કે હવે ના કરો તમારી યાર, આટલી- ઇજ્જત ના જાય. આટલી ઇજ્જત હોય અને તાને. આ ગામમાં વાતો ના થવી જોઈએ લેવડો તાણ હાચવીને જો હું જાઉં તાણે. બરોબર? અને મને આગળ હારવા અને ઉનાકડા ઓછા થાય ના ઊનું તો હવે ક્યાં ભેળું થઈ જ જાવું છે મારી પાછું કોઈને મારો કે મરું એવું મત કરજો એમ. ના એ તો જીએ હેતરમાં જીએ હાલો તાણ હું એ ફિટ કરીને મેં આવું નથી આવતો પણ લોહી હેડાળવું છે આજ તો એ જોજે એવું કરતા ના કોણીની નદી કોક હેડાળે હું લોહીની નદી આજ હેડાળું નાખો કાળો હું આવું છું તાણ અલ્યા જેટલું રોજ ખંભાનું જેટલા આવે એટલા અલ્યા કાળુભાઈ આમ કહેતા હતા કાળુભાઈ આમ કહેતા હતા એને મારા કંદી હું લેવું છે હજી લેવા તો હિસાબ લઈ ગયો છે ને બધું છેતરી એને હજી બીજું હું લેવું છે આખોમાં આવું છું તમે ખેતરમાં આ તો ગયા આ ગાડી દીધા ઠેડા આ વાયર કો ગયો હોત ભંગાર વાળો આ કોઈ દેખાતો નહીં ને કાલ જોત મારા આખા લઈ જાતો તું શા ફૂકાઈ જા તાર તો કોઈ નહીં રે બધું બળી જ જાતું આખામાં આવું છું આખા હા હા કમ્પ્લીટ થઈ તો જ્યું છે પાછા હો એક વાયર મારે છે હવે એક મારવો છે મારે તાણે બધા કમ્પ્લીટ કરશે ને હો કે વાત કરે જ જાતા આખા ગામમાં ફરી મારે શું કરું તા મારે હેતી આમ ભાઈ પગે એના વાદે કોણ આતો આખો દાડો માથાકૂટ કરે દાડો ઊંધો જ ચાલુ થઈ જાય છે બાપા તને આટલું આલ્યું એટલે પણ તને આલી છે તને હું નથી આલ્યું મને જેટલું આલ્યું એટલું તને આલી છે બે ગાયો મને આલી તો બે ગાયો એને ના આલી ભાઈ જાણે તાણે પેલા જાણોજી કહેતા હતા કે એ તાર ભાઈ તો કેવું ઓમ કહેતા હતા અલ્યા હું ભાઈને પેલું એ કરે જોઈ જાણે તાણે જોઈએ તો ઈમેલ હતા કે ભાઈ એકલો મધો થોડો ટેકો કરાતા હું જાણે તાણે જોઈએ તો હેતરમાં આવે એટલે ઝઘડો કરી મેલો પરો
એમ નથી થતું કે ટેકો કરાવું છું. છોડી દેજો શેઠા અમારા ગજન વાગે તમારા. કને તારા શેઠા પકડીને હાય રહ્યા છે તે કી છે. અલ્યા એ હું કહું તાર શું કે? તું હજી મારા કને હું માગે છે લ્યા તે આખા હેડી એટલા ગોય છે લ્યા ગાતો ગાતો તો તું આવી છે નમ મારું લે છે ને. મારા શેઠા લઈ લીધા છે એકાદ તને હોનમાં સમજાયો એ ગીતો ગાવાનો એ ગીતો ગાઈને અરે, એ મારો શેઠો લીધો છે તારો મુઈ. તું હું તો મારા કંથી જ વધારે લઈ લીધું હા. તોય હું તને કોઈ બોલ્યો ને ઢોરોમાં ભાગ પાડ્યા પેલી બે મરવા થયેલી ભેંસો મનાલી તો હું કોઈ બોલ્યો ને અલ્યા ગામમાં હું કરવા વાતો કરે છે તું એ બાપા આલી માં હું કરું લે મૂકી આવા જો બાપુ જ તારા વળો છે એ કાળ મુઠો એ અમે તારે બોલ્યા બાપને મોનાલ કઈક મેરે થોપડા તો લોબો હોડ થઈ જાય. એટલે હું કોઈ બાપા બાપાથી બિયાતો ને હાથોનો છૂટો જ છું પાછો કોણ હાથોનો છૂટો છે? કરશન એ તારા ધંધા જે રહે છે લે ઘરમાં ઝઘડા કરવાના બીજું શું છે તારે? કરશન હાથોનો છૂટો જોયું છે એ હાથો છૂટો તો તારે ઘેર જઈને બે ઓય મારે કને હું કરવા આવ્યો છું? હાથો છૂટો તો જાણે તાણે જોતા હાથો છૂટો છું એમ થાય છે કે તારું ગરમી તો કરજો ના બા અલે ધક્કો નાત માર કહું છું. અરે ના પાડી તને ના પાડી દી મુંજી હું તને ના બોલજે મને મારા ઉપરથી મારા ઘરમાંથી બધું લઈ જાય છે બધું ભાગમાં આવેલું બધું કાઢી અને બધું લઈ જાઉં છે અને ઉપર બોલે બહુ છે હા ઉપરથી લેવું છે અને પાછું ઊભો કર્યો છું આ તારી આય માં આ બાબા કાપી દો ભાઈ ખબર આજે પાછા અરે કાપજે કાપજે દે આ કરશન હમણાં કાપતા વાર નહીં કરી છોડજે ખબર પડે છોડજે મોટા બેને મારી મારવા આવ્યો છે મારવા આવે છે મારા દોડ હાથ પડે ને મારા હાથ પડે તું ટકરા પર હાથ ઉપાડું મને માર મને મારતો ને થાલે હે મને ન મારતો તું જે તેની વાતોમાં આવે એને ઝઘડા કરે છે હે લે ઉપર ઈ તો દોહી બસ આ ટોહન તું હાઈ બધા દાંત વાળ્યા છે લ્યા અલે એ તો હા હું કરી છે એ વાગે લે એ વાગે આજ ગાંઠમાં હું પડી ગયા પટાઈ નાખો નથા પટાવા હું છે પણ બોલો તો ખરા હા પૂછો એ કાળ મુઠા હું પાછો કોને તો હું ઓટા માર અમે કોને હમણાં ક્યાં તો બહારો કરી નાખું છું હમણાં હાથો ખોબા હું કર્યું છે જમીન ના દેખાય છે યાર હું જમીન આવું દેખાડે તમારે ઠીક છે હું દેખા પડે છે મારામાં યાર દેખાય છે વધારે લઈ લીધું છે તો હું કોઈ બોલતું ગોમાં વાતો કરે છે મારી વાતો ના એ, હું તારે હું વાતો કરી લે કોઈ હરખું ભાગન નથી આલ્યું હરખાનો ભાગ તો પાડ્યો છે કે ભાગ પાડ્યા પણ તોય મારામાં વધારે લઈ લીધું એને તમે વધારે લીધું છે કોઈ વધારે બે ડગલા આલે છે એમાં ડોહાઈ આલે છે હું નથી લીધું ડોહાઈ બે અમારા ડોહાઈ દાટ વાળ્યો છે બધું ડોહા હેડજો ડોહા પાડ ના હોય તો હા નહીં અને ગોમાં વાતો છે કરશનભાઈ તો હવાન આ તે હવાન કરશે એ. વાત તો વાતા કરવી પડે કસમ હું વાત કરીને કેજો મને પેલા એમ પેલા જનોજી કીધું હું પછી પેલા નટુલાલ ને કીધું હું કીધું એમ કે ભાઈ જેનાજી હું કીધું એમ કેજો કીધું હશે કોક ઈવાને એમ કીધું કે તમારા ભાઈ તમારી કાપતા હતા આવું એ કાપતો ન તો હું ખાલી એમ જ- વખત તકી મને મારે અને હું તો તને મારવા આવ્યો તું એને તો કાપી વાળો નહીં અરે હોવા અરે કાઢીનો આવેલો છે ના, એક પેલો કાપતો છે રે એક કામ કરજો જો ડોહા પાડ જાય ન હોય તો એ ડોહાનું સુનસું જોવું મને ગમતું દાડો હેડો હાથ તો એને પાડું હેડો ડોહા પાડ એ ડોહાઈ કાઢજે મત પાછા. લે હું લેવા જો જઈ આ લેવું પડશે મને ન તો પછી એને વધેરી નાખું બાજુ લે હેડો તાણે એ જાણ્યો હું કહેતો તો લાગે છે મને ડોહો ચોકણ છે બરાબર તમે કીધું છે અરે જાણ્યો હું કોઈ નથી કીધું માં ભળ્યાની વાતો કરી છે કાઢીનો હેલો છે કાઢીનો હેલો છે લ્યા મારા જ્યારે જુઓ તારે ડખા જ હોય છે તે ભાઈઓના લેડા તો ડોહા પાડ જાય એ તો હા પાન હું જોઈ યાર પણ
ભાગ પાડ્યા છે ને તો ડોહે તો હરખાઈ જ પાડ્યા મારી ઇજ્જત કાઢવા બેઠો થારે મારી આબરૂ કાઢવા તારી બેઠો. ઇજ્જત કાઢ તો હું કાઢી દે તારી ઇજ્જત ડોહા પાડ છે ને. સવારોનો ગામમાં બહુ ગુજ્જો ન થાત. કેટલા લોકો મને હોમાંથી કહેવા આવે છે મને. તો વાત સાચી વાત હું તો કીધી તને એ જવાબ આલી છે તમને કલાકથી પૂછું છું આપણે ડોહા પાડ છે ને ઈવોને ભાગ હરખા જ પાડ્યા ખેરાજી મને શું કીધું ખબર છે? શું કીધું છે કે કાળુભાઈ એમ કહેતા કે હારો હારો ઢોર મને આલ્યો. હા. અને જે પેલો દુબળો હતો એવો ના આલ્યો. આલ્યો લ્યા મને. ના ના કોઈ નહીં અરે આપણે તો માની છો કે લે, આપણે ઢોરાઈ તો વાત મુકારી જ ન થઈને આગળ અને કી બે વખત કી મને માર અલ્યા હું જો તને માર્યો લ્યા. આવું હતું જે તો આપણો ઝઘડો થયો મોટો વખત તો મારી ગયો મને તું અને કાલ રાતે ફેર ચો લડો ના તા લ્યા તે તું એ કહેતો હતો. જાણ્યો કહેતો તો મને કે તો આગળ લડાઈ કહેતો જતો ત્યાં પણ ઢોરામ તો ઓછો નથી રહ્યા. કાલ હોતો હું તો હતો ઘેર કરશે મેં ને કરતો મને તો. તમારે શું કહેવાનું આબુ હોય? એ ગાયન વાત નથી થતી કે ભાઈ અરે અમારમાં ડોહાઈ બે બે ગાય નથી આલી ઓવે. હવે આ તાર નામ નો ગધો ગાય હુકાઈ જ જોઈ ગઈ એ તો ચાર તો નથી પણ એક ગાય પાસે. ઓય જેવું ખબર હે પેલી હારી ગાયો આલી કા એ ગાય મોટાઈ વાળા થઈ ગયા. અરે થા મોટે લે ભાઈ આગળ હું કરું હું મોટાઈ કરું એ તો બધું હરખું જ આલ્યું છે તું ભાઈ. કાઢીનો હેલો છું સાંભળી ને, લડાવાની કોઈ જરૂર ના, બધું હરખું જ આ જે આલ્યું છે. તેને અરે થાક લાગ્યો આ છોકરાને તો જમી બમી વેચી વાંહે ભાગ પાડીને આપી દીધા અને આ બીજો લડાયો થતી હતી આ ના કરીને પટાવ્યું શું કરવાનું એ જુઓ તો છોકરા કેવા લડવાય જમી માટે જબ્બર લડવાય ગળામાં ઘરાળી પડી છે જબ્બર આ લડાયો છે મૂળ કાઢ્યું આગળ આગળ પટી ગયું સારું મારે છોકરોને સારું શું ક્રાંતિ હો ઈવન ઢોર બોરે વેચીને હાલી દીધો એકલા એકલા આવો નટુભાઈ મજામાં? આવો મજા તમે એકલા એકલા બચ્યા તો આ તો હવે જમીન હતી ઓવા એ છોકરાને વેચીને આપી દીધી ઢોર ને બોર બધું એવું છે કઈ વેચી આ હમણાં વેચી હે ઓહ ઓવા ને પેલા કુવાવાળી બાકી છે લાવો બા લાવો કા ખૂંખારા ખાધાવાના આખો દાડો અરે દવા તો લાયા તમારો કજનભાઈ છોકરા જેવા ના કરતા છોકરાએ કરે પણ આ તો હસુબાન ઉપડી જાય જબર ઉપડી જાય તમારી જમીન લઈને બેસી ગયા છે ને ભાગ પાડીને આલી છે તમે તમારે તો હવે શાંતિ હતા સુખ શાંતિ બધું હેડવા દો હવે હા અને દવા દારૂ છોકરા કરી વા દેખાય તો છે આપણે તો જુદા છીએ છે તમે જુદા છો આવો ડોસીને બે આ જુદો હું તો વળી કીધું છોકરા ભેળા આશો કહો ના ના ભાઈ એવું છે ના હલો જુદા જ સારું છે હો ના યા સાધે જો એવું ના મજૂરી કરી હાજી વાત છે. આવો નો અડધો રોટલો હારો કે આપણે આજે પણ તમારે તો તોય સારું ગામનો છોકરા છે આ જો તે બધા લડવાય છે તમારે તો લડાતા નહીં એટલું સારું છોકરા હા અમારે તો હારું એવો આમ છે તમારા ઘરમાં હા હા હાજી વાત છે અમારે હાજી કાકા ગામમાં હફળો છો કે એટલે રોજ લડવાય લડાવો હોય બધો લડાવે તો ના હારી હાજી વાત છે હાજી વાત છે હા અને કોણ બોલતું બોલતું ખબર જ આવે છે નાખું છું હું ખબર નથી રાખતો કોઈ નહીં કોઈ જી નહીં છે આવરા આવરા પૂછી લે હું બધા પૂછ એને હું પૂછું હું? બેહો ટકાભાઈ ને બેવ મોમ ને છોકરામાં લડાયો ગાલી છે બેવ મોમ ને બેવ આ ઈ લડાતા હતા હેતરમાં કોણ? આ બે જણા આ છે ને આ બધાને આ જ લડાવે છે. હા બે તમને હાલ યાદ કરતા હતા ને લડાઈ નહીં આ શિકારી ડોહો છે કાં લડાવે? બે જણા હું મેં તો તને તમારો વખોણ કરતા હતા બે જણા ઓને જ બધા દાંત વાળ્યા છે. પણ અમે ભાઈ બે વાત કરતા હતા હાલ જ હાલ અમારા આ તો બત્તમ બતા થયા તો હું પહોંચી ગયો તાણે ને આ તો બે બત્તમ બતા હતા એટલે એવું ના કરાય એક બીજાનો માઈ નો ગયો તો અત્યારે હાલીને હું બત્તમ લ્યા હું? દુહાન એ, મારે. તું તો. આ તો ગોડો છે ને તમે બે ડોહાન મારી છે ડોહાન મારી છે અરે એટલે વાયરે તો જોર કોમ કરી છે લડાવાનું છોડજો ને તમે કે ડોહો એ કહું. કોઈની વાત તો હફળતા જ ના તમે બે તો ગોડા રે તમને તો ડાયા અરે ડોહાન મારે છે અરે મોટો થઈ ગયો છે. અરે ડોહાન મારા આટલી એને ઉંમરે. હગા પાડીને હાલી દીધા આવી. આ કે મારા હું હરખા ભાગમાં પાડે છે. હાચું બોલજો હા. વ્યવહારમાં હા. પેલા ઓના હારી ગાયો આલી અને મને પેલો બે મરવા પડે ને એ રહ્યો મને હવરાય. ડોહા ચાલો હારી આલવી દીક તમારે અરે એ તો હારી પણ તારમાં ચાર ને થયો મારે. સાથ ન હોય તો ઓય બધા ઓય થી જ આલે કઈ એવા મરવા પડ્યા હતા. તમારે હરખું રાખવું પડે કે? ના મારા હું મારા પૈસે લાવ્યો જોતા હો તબેલો એમ 15 ઢોર ઉભો છે મારા. તમારે ડોહા ઉપર હાથ ના હોય. આ તો સીધો ખરો ઢોર કતારે એ તો હું મારા પૈસે અરે ભાઈ લાવ્યો. સીધો ખરો હુકરા ઝઘડા કરી છે ઢોર ના હોય તો કે તમારે લડાઈ હાની છે વાત કરો ને તમે બેહો શાંતિ બેહજો ભાઈ બેહો દોહા બેહો આ તમારે આવું બધું હાલ ઓય ના જ ઉભો છું. આવો મેં તો બસ. બેહું મારે. હા હેડ ભાઈ બેહાર હોય ના થતા ને મેં તો બેહું. તું બે. આઈ જો ઈના હોમે બે 102. ભાઈ એ તો હા, હોય ટકાભાઈ છોકરા જો, છે તો. છોકરો તારા. એ અલ્લાહ કે તારા પાસે હોય તો
આઈને બે વાતો મારી એક ઈવોના વાળા થઈ જાય તું એટલા ના એટલે નથી હું તો એટલે ઓને બે હરકત છે બે મારા હરખા જ રાખવા પડે તમારે બે હરખા રાખવાના ભાઈ લોકો આગળ હારું બોલવાનું બેવન તો મત જેની રાખજો. પછી હું તો નહીં રાખતો બેવાન જો કહે તારા ભાઈ હાથ ના ઉપડાવડાય હો ડોહા ઉપર આટલી હું ઉંમર હાથ ઉપાડે ગળું દબાવતો વાર ના ના કરું કરાય. આવું કરે તો નહીં ચાલે પણ તમે હેતરમાં ખેતરમાં ચમ લડવાના વાત કહું હું છે કરજો ભાઈ જેણોજી મને મળ્યા કે હા મને તબેલા આયા હતા ઓવા. તે એમ કહેતા કે કાળુભાઈ એમ કહેતા હતા કે બે વખત મને કરશન ને માર્યો હું તો એને અડ્યો ને અને કે કાલ રાતીએ મને માર્યો આપડે માર્યો નતો મને એ રાતી ઝઘડો થયો એટલે તને માર્યો તો ઓ મારે તો બે દાનનો મારે છે મને ગામમાંથી હેડે ને એટલે બધા વાતો કરે છે કે મારા ભાઈ આવો ને તે હો ને એવી વાતો ન વાતો કરો કરે ભાઈ તમારે. વાતો ન કરો વાત આ હે નટુભાઈ નાનોભાઈ મોટા ભાઈ ને મારે તો ના કેવું પડે બધા હું તો પડો પડો તમારે વ્યવહારમાં બોલવું પડે એમ. જય રાતે ઝઘડો કરી દો જાણોજી કહેતા હતા હું તો ઘેર નતો પણ હું કોઈ નાથી ઝઘડો નહીં કર્યો જાણોજી મને કહેતા હતા તું ઈવો ના આગળ એમ કીધું તું કે કાલ રાતી મને માર્યો તો હું એમ નથી કીધું એક ઝઘડો કરે તો રાતે મૂકું હું ઘેર નતો પણ એને રોજ ના દેખાય છે અને એટલે એક એમ બીજો કીધું એ મોનસ કહેવા વાળો છે પણ નામ ન થાલવું જણાજી બોલાવો કોઈ પડજો. ઉપડે એવું છે ભાઈ નો મલાવો બીજો માણસ કોણ છે નો માલવા જઉં છું તો બધું વેરાય છે ના, પણ જણાજીને ન બોલાવીએ. મોય રહીને ઉભો ભલા થાય કામ કરી હમણાં દેવાનું. એ વાત સાચી સાચી વાત છે. ઘરવાળાને તમારે કહેવું તો પડશે જ. કોણ છે ખબર છે હા. આ બેઠો એ પણ તમારે ને આપણા કઈ ભેળા છે જ ના આપણા તો સવારમાં હેતરમાં દાતો તમે એવું કીધું તું મને નટુભાઈ આ નટુભાઈ જ લડાઈ કરાવે છે જયરામભાઈ. એ તો અમે ઢોરોની વાતો કરી હતી અમે તો તમારું ભાઈ આ વાતો એ ના બાબા કરાય કે? હું કરી દઉં નટુભાઈ શું કીધું નટુભાઈ મને એમ કીધું કે કાળુભાઈ એમ કહેતા હતા કે મને તો ચેવો હારો હારો ઢોર આલ્યો ને જમીને એ તો વધારે આપણે આલી. પેલી વાત કરી હતી, એ વાત કઈ કરી. છે? નટુભાઈ તો તમે કીધું ક્યાં દાવાથી તો તમે મારા કને આયા હા, ને જ ના, અમે બે ભેળા થયા જ ના. હા, બસ. કદાચ તમે જેમ કરીને ઈવન કીધું કે હવે ઢોર એટલે આ તો પેલી ડેરીમાં મેં વાતો કરી એની વાતો કારણ કે કરી કાલ અમે બે જણા ડેરીમાં હતા એક હતી તમારી વાત એટલે આ દૂધની વાતો કરતા વાહ, હતા, રે, બીજી છોકરા બે નતા હા લડાવવાની વાતો કહેતા ના હતા લ્યા કરતા. મને હવે આ બે લડાવવાની વાતો કરે છે કે ના કઈ જો કે આ મારું નામ ખોટું બદનામ કરે છે અરે. એ તો સાચું છે પણ નટુભાઈ તમારા આઈતરે ક્યાં છે? ના દેવાય જો ગળાઈને છોકન જો હું જુઠ્ઠું બોલતો હોય અરે, તો ખોટા શોખીન તમે જતા રે. પણ નટુભાઈ તમે મોટા છે આવું પણ કેવરાય અમે વાતો કરી પણ બીજી કરી અમે ડોહા આવા હું આવી તો વાત કહું છું કરાય. કે મારી વાત સાંભળ. દેખાય જ વાત સાંભળ. હું તો કહું ફોન કરો જેણાજીને આ જણાજી બોલાવો જેણાજી હેતરમાં જ છે. હાલ જ ગયા છે. ફોન હાલ જ ગયા છે એ. હાલ ના, હાલ, ઓય બોલાવો ભાઈ. જણાજીના લાવજો, લાવજો, લાવજો. તમે બે ભેળા હા, હું ફોન કરું અરે પાછો. ટકાઈ, આ તો કેવું બેનર કે જમી આલીએ ને એટલે આમ કરતા તું જાય. બંધ થા. આ ટીક કર્યા વગરના કામડા એક ભાઈ, 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 ફોન લાગે છે, ફોન. જણોજી બોલ્યા હાલ ના હાલ આવજો ભાઈ આપણા ઉરા કાકા ખેતરમાં આવો હાલ ના હાલ ભાઈ ઝઘડો ઉપડા એમ કર્યું છે તમે કોઈક હાલ હળગાવ્યું છે ઓવા અને દિવાળી ચોપી છે તમે હાલ ના હાલ ઓય આવો બધા ભેળા કર્યા ગોમના હા હા કોક જીમો હાલ. ચોપાવો હોય ને ચાલો. ચોપ્યું છે તેલ ભાઈ, હાલ જ આવો. અડગ્યું છે જબરું તેલ ઉકળ્યું છે. ઉકળ્યું છે હવે તમને તો ભેળા થયા આ છે આયા તાના અહીંયા મને અહીંયા મેલો લકડી તો પાડો પડો પણ ડોહાનો ઓક નહીં યાર. ભાઈ જણોજી આવું રાખો છે, ભાઈ શાંતિ રાખજો જણાજીના બેનો જ ઓક છે. પછી બીડી પેટી લઈ આવીને કમાના વાળો થઈ જાય જણોજી રાખજો. શું કહી દઉં જણોજી આવું જ છે હાલ જ આવું થોડી જ વારમાં, હા ફોન કરો કે હાલ જ આવું હાલ બી ખુલાસો થઈ તા એ તો ચોક બહાર જતા હતા મૂકી તો ત્યાં પાછા વળગ્યો મારા તબેલા હોત તો ચાહે મેલો આ તો કોઈ ના મેલે ના, ચા ના, અમારે ચા ના આપ્યો ભાઈ મારું પાવત નામ પણ તું હી એટલે કદી નહીં પાવું હવે બાપરે. તમે ન પાવો રે. ડોહા તમારો ઓક ને આ બેનો ઓક છે. પણ આમાં મારે ચા આયા, હવે તમારે ઘેર આપવું જ ના, મારું નામ આ તો ખોટું ડેરીઓમાં બદનામ. જઈને વાતો કરી એકબીજાની એટલે પછી બે પેલા એટલે એમ કહેતા કે કરજણભાઈ હા, આપણું ખોટું નામ લીધું એટલે અમે કરીએ. એમાં તો આવજો આવી રીતના ચડાવો હા, પેલો બે ડગલો મને આલે છે એમાં આરે આમ કરે છે બીજું કોઈ ભાઈ નથી જાણોજી આવી જાઓ. રાગે દે નટુજી. હા, રાધે રાધે. બેહો, ઓય બેહો, બેહો, આવો, તમે આવો. વળી કઈ ના રાતે રાતે નો ભગત થઈ ગયા ભગતજી અમે તમારી જેવા તો બેહો, છીએ. બેહો, જો એ ભાઈ. રાધે રાધે તમારે કને રાખો પેલા વાત હોપડાવો હું કી છે ઉપર. ઓય આવો. પંચાયત મોઈન વાત એટલે કરો. વાત કરજો ને. પેલી વાત કરજો ભાઈ. હું હું વાત વાત કરું? છે ભાઈ. કાલે મને તમે નતું કીધું કઈ પેલા કાળુભાઈ મને એમ કહેતા હતા કે મને બે વખત માર્યો કીધું અને તમે? હારો હારો ઢોર મને આલ્યા અને કે પેલા મરવા પડે તો કીધા ના એટલે જનાજી હું તો ઢોરાની વાત કરી છે બરો ફોન આવ્યો પછી વાત. આઈ ગયો ફોન હાલો. તરત. સાચું કહેવડાવજો. હાલો, હાલો, હું આવો. ભાઈ હું જાઉં છું મારા ભેંસનો પગ ભાજી ગયો છે તે હવે આવું થોડી વાર એ, છે તો કહેતા જો. એ વાત તો કરતા જો. એક તો ચોર હારે જ ગણાય. તો પછી નહીં જો કે આજે હું માલું કાઢીને જતો રહ્યો. માલું કાઢીને એક ચોર એરે ગણે, એક ચોર ભાઈ એરે આપણા ગણે. ચોર વત તો હેડક પર આ ઘેર નાહી ગયા હોત કે ના નાહી ગયા હોત. હું સાચો છું યાર પણ મારી વાત કોઈ માનતું નથી. શું કેવું ઉરા તમારે- કાકા? તમે હવે લડો મત અને ડોહો કાલે આપશે. કાલ આયે ને બધું સમાધાન કરી આલીએ ભાઈ ડગલે ભાગ પાડે હું મેળાવે ડગલે ના હલતા ફૂટપટ્ટી લાવ્યો અને ફૂટપટ્ટી ફૂટપટ્ટીથી માફ કરો હલકા. તમારે કરી રે હવે
તમે હવે લડોમાં જ ને તમે હવે કોઈની વાતમાં લે, હું આનાથી માથાકૂટ કરવા જ નથી માંગતો. અરે દોડી દોડીને આવેલો તો હુરસરાય. કાળુભાઈ હું તને ખબર છે કે હું ઠેઠથી હાથોનો છૂટો છું. એ કોક દાડો બંધાઈ દેવો પડશે મને મારે. એને હાથ બોધવા પડશે એમ. જાણે. તમે 2-4 ઢોર વધારે લાઈન પહોંચશો ને તમે જ 2-4 વધારે ઢોર લાઈન પહોંચો પણ એક બીજા વાદે કાંઈ મત કરો પણ એના ઢોર છે મારા કરતી એ વધારે છે. પણ વાત સાચી પણ તમારે ઈવન ઢોરોમાં ન તાકવાનું તમારે ન તાકવાનું આ નટુભાઈને મેં દૂધની જ વાત કરી. હું કહું અમારા ભાઈ દૂધ વધારે ભરાવી છે. મારું જ કામ. હું તો મારા પૈસેથી 15 ઢોર લાવી દીધો છે. હવે તમે હવારમાં જાજે તે જમીનના હું હરખું જાઉં થોડું તાર, કરી હું આલો. એ તો હવે હરખું કરી દીધું હોને. આ લડાયો કાઢો આમાં તમે એ, આવો. હું તો મારી રીતે એમ ભાળે મારા તમે તમે બતાવજો હિનાઈ જાજો હું જાઉં તાર એમ તો કાપલું હાલેલું છે, વાંધો નહીં, તમે લેજો, હરપી લેજો. લડાયો મત કરો. હું જાઉં. ઓવા, લેવડો તમે હવે આપણે જઈએ. જો દાદા, કાકાજી, હા. અમારી ઈવન વખ કરી આલે જો આ તમારો ફોન લઈ લેજો. હરખું કરી આલો ને હવે જાજો પાછા. અમે છીએ બધા. લેવડો હવે બેહો ને લડાયો મત કરો ને થોડું સુધારી દો છોકરાને. હારો. શું કીધું? હાલો તો હવે હું જવાનું ફોન કરું. તો લાગે તમારે ભેગા આ છોકરા પટાઈ જાય ભેળા એમની. ના ના એ તો બધું હવે સમાજવાનું કરી આલે ઓય, પડી ઓય, હો. કરો. હાલ.